આજે અખાત્રીજથી ગુજરાતમાં ખુલશે નાની દુકાનો, શોપિંગ મોલ્સ અને મોટા માર્કેટની દુકાનો સહિત હોટસ્પોટ વિસ્તારોમાં પ્રતિબંધ. આજે અખાત્રીજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં યોજાશે ચંદન યાત્રાની પૂજન વિધિ. અંબાજીમાં આજથી રથયાત્રા સુધી 3 ટાઈમ થશે આરતી. બનાસકાંઠામાં વધુ એક કેસ પોઝિટિવ. રાજકોટમાં મધરાતે 4 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ કેસનો આંક 3066 પર. આજે વડાપ્રધાન મોદી લોકડાઉન દરમિયાન બીજી વખત કરશે દેશને સંબોધન. સવારે 11 કલાકે રેડિયોના માધ્યમથી કરશે મન કી બાત. સમગ્ર દેશમાં સંક્રમિત દર્દીની સંખ્યા 26,000 પર પહોંચી તો કુલ 6,000 લોકોએ કોરોના સામેની જંગમાં મેળવી જીત. વિશ્વભરમાં કોરોનાથી મૃત્યુઆંક 2 લાખને પાર તો અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2,494 લોકોએ જીવ ગુમાવ્યા. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું ઝંખના દવે વ્યાસ. નજર કરીએ મહત્વના સમાચાર પર. બ્રેકિંગ ન્યૂઝ પર સૌપ્રથમ નજર કરીએ અમેરિકાથી. બ્રેકિંગ ન્યૂઝ જે અત્યારે મળી રહ્યા છે. અમેરિકામાં કોરોનાનો કોહરામ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ભયજનક જે સપાટી હોય તે પણ વટાવી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 2494 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. અમેરિકામાં કુલ 53,000 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થઈ ચૂક્યા છે. ત્યારે વિશ્વમાં અમેરિકામાં જ સૌથી વધુ કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 9.36 લાખ દર્દીઓ અહીં સંક્રમિત થઈ ચૂક્યા છે. દિવસે ને દિવસે ઉત્તરોત્તર આંકડો વધી તો રહ્યો જ હતો, પરંતુ છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો હવે ભયજનક સપાટી નામનો શબ્દ પણ હવે વટાવી ચૂક્યા છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ગયા છે. જી કામેશ, જણાવશો, અમેરિકામાં તો હવે કહી શકાય કે ભયજનક સપાટી જેવો શબ્દ હવે બહુ નાનો પડી ગયા એવી સ્થિતિ ઉદ્ભવી છે. શું કહેશો? શંકર, આપણે જણાવી દઉં કે વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં અત્યારે કોરોનાનો કોહરામ જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે કેસોની જો વાત કરવામાં આવે તો અમેરિકામાં સૌથી વધુ કેસો નોંધાયા તેવા અહેવાલ મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 2,494 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સૌથી મોટી બાબત અત્યારની કહી શકાય, કારણ કે અમેરિકા મહાસત્તા છે ને છતાં પણ કોરોનાની આગળ અમેરિકાના હાથ જાણે ટૂંકા પડતા હોય તેવા અહેવાલ મળી રહ્યા છે. કારણ કે કોરોનાને કંટ્રોલ કરવામાં હજી પણ અમેરિકા પૂરતો તેનો ઉકેલ શોધી શકી નથી, કારણ કે હજી સુધી પણ વેક્સિનની ટ્રાયલ કરવાનો દાવો અમેરિકામાંથી પણ કરવામાં આવ્યો હતો, જોકે હજી સુધી કોઈ જાતનો ઉકેલ શોધાયો નથી. અત્યારે ઓવરઓલ જો વાત કરવામાં આવે ઝંખના, તો સમગ્ર વિશ્વમાં અમેરિકા એક એવો દેશ છે કે જેમાં સૌથી વધારે દર્દીઓ સંક્રમિત હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી 9,36,000 દર્દીઓ સંક્રમિત હોવાના અહેવાલ મળી રહ્યા છે, જે વિશ્વમાં અન્ય દેશોની તુલનાએ સૌથી વધારે છે. આ ઉપરાંત વધુમાં એ પણ આપને માહિતી જણાવી દઉં ઝંખના કે અમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 53,000 લોકોના ઓવરઓલ મોત થયા છે અને છેલ્લા 24 કલાકની વાત મેં અગાઉ આપને જણાવી તે રીતના 24 કલાકમાં 2,494 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત સારવાર દરમિયાન કુલ 80,000થી વધુ લોકો અત્યારે અમેરિકામાં સાજા થયા હોવાના અહેવાલ પણ મળી રહ્યા છે. એટલે કહી શકાય ઝંખના એક બાજુ કે મહાસત્તા ગણાતા અમેરિકામાં પણ અત્યારે કોરોનાનો કોહરામ યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં 2,494 લોકોએ પોતાના કોરોના વાયરસને કારણે જીવ ગુમાવ્યા છે. ચોક્કસ આભાર કામેશ સમગ્ર માહિતી બદલ. તો અમેરિકામાં અત્યારે જે પ્રમાણે સ્થિતિ વણસી રહી છે, ખૂબ જ ચિંતાજનક સ્થિતિ અત્યારે ઉદ્ભવી રહી છે. છેલ્લા 24 કલાકમાં 2494 મૃત્યુ થયા છે અને હવે જે પ્રમાણે આંક વધી રહ્યા છે, હવે ચિંતાનો વિષય છે. તો અમેરિકા બાદ હવે આગળ નજર કરીએ સમગ્ર વિશ્વ પર. સમગ્ર વિશ્વમાં કોરોના પોઝિટિવના આંક જે પ્રમાણે વધી રહ્યા છે, મૃતકોની સંખ્યા 2 લાખને પાર પહોંચી ગઈ છે. ત્યારે વિશ્વના મોટાભાગના દેશો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે અને સતત આ વસ્તુ વધી રહી છે. મહાસત્તા ગણાતા અમેરિકામાં પણ સૌથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે વિશ્વમાં કોરોનાના કુલ 28.93 લાખ સંક્રમિત દર્દીઓ થઈ ચૂક્યા છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 7.37 લાખ લોકો સાજા થયા છે, પરંતુ પ્રશ્ન હજી પણ એ જ છે કે ઉત્તર માત્ર ને માત્ર આ કેસોમાં વધારો જ થઈ રહ્યો છે. મહાસત્તા ગણાતા અમેરિકાની જો આ સ્થિતિ છે તો આપ સમજી શકો છો કે જે પ્રમાણે આ આંકડો વધી રહ્યો છે, જે પ્રમાણે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે, કેટલો ચિંતાનો વિષય છે અત્યારે અને લોકોએ કેટલા સતર્ક રહેવાની જરૂર.
સમાચારમાં આગળ નજર કરીએ, વાત કરીએ ભાવનગરની. ભાવનગરથી બ્રેકિંગ ન્યૂઝ અત્યારે જે સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં દીપડો ઘૂસી આવ્યો છે. ભાવનગરથી જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, યાર્ડના પ્લોટ નંબર 153માં દીપડો ઘૂસી આવ્યો છે. ભંગાણમાંથી આવેલા મહાકાય શિપમાં દીપડો આવતા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે તળાજા ફોરેસ્ટના આરએફઓ બારૈયા ટીમ સાથે ત્યાં પહોંચી ગયા છે. દીપડાને પકડવા માટેનું પાંજરું મંગાવીને કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ અલંગ શિપ બ્રેકિંગમાં અને આ યાર્ડમાં દીપડો આવ્યો ક્યાંથી, તેને લઈને અનેક પ્રશ્નો અત્યારે ઉઠી રહ્યા છે. યાર્ડના પ્લોટ નંબર 153માં દીપડો ઘૂસી આવતા સૌથી મોટું અત્યારે મુશ્કેલી સર્જાઈ છે. તેને પકડવા માટે થઈને અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. તળાજા ફોરેસ્ટના આરએફઓ બારૈયા ટીમ સાથે ત્યાં પહોંચી ગયા છે અને દીપડાને પાંજરે પૂરવાની અત્યારે તજવીજ હાથ ધરાઈ રહી છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા અલ્પેશ ડાભી જોડાઈ ગયા છે. અલ્પેશ, જણાવશો ખાસ કરીને ભાવનગરના અલંગમાં જે શિપયાર્ડ છે એમાં અત્યારે દીપડો ઘૂસી આવ્યો. સૌ પ્રથમ પહેલો જ પ્રશ્ન કે ત્યાં ક્યાંથી આવ્યો અને અત્યારે એને પકડવા માટે શું તૈયારીઓ હાથ ધરાઈ રહી છે? જે જનતા ચોક્કસથી જણાવી દો, અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ છે કે જ્યાં એશિયાનું સૌથી મોટું જે શિપ બ્રેકિંગ યાર્ડ છે ત્યાં દીપડો ઘૂસી આવ્યાની જે વાત વાયુ વેગે પ્રસરી હતી. ખાસ કરીને જાણવા મળતી વિગત મુજબ અલંગના પ્લોટ નંબર 153માં દીપડો ઘૂસી આવ્યો હોય તેવું જાણવા મળ્યું હતું. જેને લઈને ખાસ જે મજદૂરો છે કે જ્યાં મોટી સંખ્યામાં મજદૂરો છે જે કહી શકાય કે ખુલ્લામાં રહે છે, તેમાં ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ ફેલાયો હતો. જે વાતની જાણ તળાજા ફોરેસ્ટ વિભાગને કરાતા ફોરેસ્ટ ટીમ ઘટના સ્થળે પહોંચી તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરીને માલુમ પડ્યું કે દીપડો છે તો પાંજરે પૂરવાની તાજવીજ જે છે હાથ ધરી છે. હાલ તમામ ફોરેસ્ટ ટીમ આરએફઓ સહિત ત્યાં પહોંચીને દીપડાને પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી છે. આભાર અલ્પેશ સમગ્ર માહિતી બદલ. તો ભંગાણ માટે આવેલ મહાકાય આ શિપમાં દીપડો આવતા અનેક અત્યારે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. સમાચારમાં આગળ નજર કરીએ, વાત કરીએ સુરેન્દ્રનગરની. જે પ્રમાણે રાજ્યમાં દુકાનો ખોલવાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ અત્યારના જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં પાન બીડી વેચતા લોકોની પડાપડી અત્યારે આ દુકાનોમાં જોવા મળી રહી છે. સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં પોલીસે તપાસ કરતા તમાકુ બીડીની આ દુકાન હોય અને એમાં લોકો અત્યારે પડાપડી કરતા નજરે પડી રહ્યા છે. જે પ્રમાણે લોકડાઉનની સ્થિતિ હતી, છેલ્લા 1 મહિનાથી લોકડાઉન હતું, લોકોને જે વ્યસની લોકો છે એમને સૌથી વધુ અત્યારે તકલીફ ઊભી થઈ છે. તો જે પ્રમાણે અત્યારે રાજ્યની નાની મોટી દુકાનો ખોલવાની પરમિશન મળી છે, પરંતુ પાન બીડીની દુકાનો ખોલવાની પરમિશન નથી આપવામાં આવી. જે પ્રમાણે અહીંયા ઉલ્લંઘન થઈ રહ્યું છે જે નિયમોનું, તેને ધ્યાનમાં રાખીને અત્યારે આ દ્રશ્યો સર્જાયા છે. વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા સચિન પીઠવા જોડાઈ ગયા છે. સચિન, જણાવશો જે પ્રમાણે રાજ્યમાં નાની મોટી દુકાનો ખુલશે પરંતુ પાન બીડીની દુકાનો નહીં જ ખુલે, આ ખૂબ જ મહત્વનો નિર્ણય લેવાયો છે, ત્યારે સુરેન્દ્રનગરમાં આ દ્રશ્યો સર્જાયા, શું કહેશો? તો સરકાર દ્વારા દુકાનો ખોલવાનો નિયમ બહાર પાડવામાં આવ્યો હતો, જેને લઈને ખોળની દુકાન ખોલવામાં આવી છે. ને ખોળની દુકાનમાં લોકોને માહિતી મળી કે તમાકુ વેચાય છે, જેથી લોકોએ તમાકુ લેવા પડાપડી કરી છે. ને આ પોલીસે તપાસ કરતા ખોળની દુકાનમાં તો તમાકુનો જથ્થો મળી આવ્યો હતો ને હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. હજી ખાસ કરીને અત્યારે મહત્વની વાત એ છે કે જે પ્રમાણે દુકાનોને મંજૂરી મળી, પરંતુ પાન બીડી વેચતા હોય અને પાનના ગલ્લા હોય તેવી દુકાનોને સદંતર મંજૂરી નથી આપવામાં આવી. સૌ પ્રથમ તો એમણે જે કાયદો છે એનું ઉલ્લંઘન કર્યું છે, શું કહેશો? અને જે પ્રમાણે આ દ્રશ્યો છે એમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ ક્યાંય નામો નિશાન નથી જોવા મળી રહ્યું. જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં સોશિયલ ડિસ્ટન્સને લઈને આ દુકાનમાં લોકોના ટોળા પડાપડી કરી રહ્યા છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નથી. હાલ પોલીસે તમાકુનો જ ગુનો નોંધ્યો છે, સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાનો ગુનો નથી નોંધ્યો, જે બાબતે આ નોંધ લઈ. આભાર સમગ્ર માહિતી બદલ. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જો સુરેન્દ્રનગરના આ દ્રશ્યો છે જેમાં પાનની દુકાનમાં તમાકુ અને બીડી લેવા માટે લોકો અત્યારે એકઠા થયા છે. જે પ્રમાણે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા અહીંયા ઉડી રહ્યા છે અને માત્ર ને માત્ર લોકો અત્યારે પડાપડી કરી રહ્યા છે પાનની દુકાનમાં પાન અને તમાકુ બીડી લેવા માટે, જે અત્યારે સૌથી મોટું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે કાયદાનું. કારણ કે આ દુકાનોને મંજૂરી મળી જ નથી. પાન અને બીડીની દુકાનોને મંજૂરી સદંતર આપવામાં નથી આવી, છતાં પણ જે પ્રમાણે
સળગતા સવાલ મંતવ્ય ન્યૂઝ અત્યારે ઉઠાવી રહ્યું છે કે કેમ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરવામાં આવ્યું. આખરે આ જનતા ક્યારે સુધરશે? આ લોકોના કારણે થઈને અનેક લોકો પરેશાન થશે, ત્યારે કેમ લોકોએ માસ્ક નથી પહેર્યા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન સદંતર કરવામાં નથી આવ્યું અને લોકડાઉનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે? શા માટે લોકો અત્યારે અહીંયા ભીડ જમા કરી રહ્યા છે? આ ભીડ જે જોવા મળી રહી છે તેના કારણે થઈને આગામી દિવસોમાં ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક કેસ વધે તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે. ત્યારે શા માટે જનતા સુધરતી નથી? ક્યારે સુધરશે આ જનતા? જે અત્યારે દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, સરકારની જે નિયમો બનાવ્યા છે એની પર ચોક્કસ અત્યારે આ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગરના દ્રશ્યો છે અને સુરેન્દ્રનગર વાસીઓ અત્યારે જે આ પાન બીડીની દુકાનની સાથે એકત્ર થયા છે. લોકો નાની નાની વસ્તુઓ એટલે કે પાન બીડીને તમાકુ માટે થઈને જીવનું જોખમ અત્યારે કરી રહ્યા છે. જે પ્રમાણે લોકો ભેગા થઈ રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સનું ક્યાંય નામો નિશાન નથી, સરકારના નિયમોનું કોઈ જ પાલન નથી. ક્યારે આ સુરેન્દ્રનગરની જનતા સુધરશે એને લઈને અનેક પ્રશ્નો અત્યારે મંતવ્ય ન્યૂઝ ઉઠાવી રહ્યું છે. આ સળગતા સવાલ છે કે કેમ લોકોએ માસ્ક નથી પહેર્યા, ક્યાંય લોકડાઉન નો શબ્દ આ લોકોને ન ખબર હોય તેવી અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે. શા માટે લોકો અહીંયા ભીડ જમાવી રહ્યા છે? એક નાની એવી વસ્તુ માટે થઈને પોતાની સાથે સાથે લોકોના પણ જીવ અત્યારે જોખમમાં મૂકી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સનું નામો નિશાન અહીંયા જોવા નથી મળી રહ્યું અને લોકડાઉનના લીરે લીરા લોકો દ્વારા ઉડાડવામાં આવી રહ્યા છે. આ છે સુરેન્દ્રનગરની જનતા જે અત્યારે લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહી છે. લોકડાઉનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી હજુ સુધી અહીંયા કરવામાં નથી આવી. લોકો આટલી મોટી માત્રામાં ભીડ જમાવીને ઊભા છે. એક તરફ જ્યારે લોકડાઉન છે, પોતાના ઘરની બહાર નીકળવાની મનાઈ છે, એમાં અત્યારે પાન બીડી લેવા માટે થઈને આટલી મોટી માત્રામાં લોકો એક જગ્યા પર એકત્ર થયા છે. આ બધા જ એવા લોકો છે જે સુરેન્દ્રનગર વાસીઓ છે, તેમના ઘર છે, તેમના પરિવાર છે, પરંતુ અહીંયા તેમની બેદરકારી જોવા મળી રહી છે. તો સુરેન્દ્રનગરનું આ સુદામદા ગામ છે, જેના આ દ્રશ્યો હાલ આપ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેના લોકો અત્યારે એકત્ર થયા છે માત્ર ને માત્ર પાન બીડી જેવી વસ્તુ લેવા માટે. આ વ્યસનીઓ પોતે તો મરશે જ, પરંતુ એની સાથે બીજા કેટલા લોકોને લઈને મરશે એને પર અત્યારે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. શા માટે એમની સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી અને શા માટે આ ભીડ લોકો જમાવીને ઊભા છે, જેવા અનેક પ્રશ્નો અત્યારે મંતવ્ય ન્યૂઝમાં ઉઠી રહ્યા છે અને સાથે જ દરેક જે લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા છે તેમને પણ ઉઠી રહ્યા હશે. ત્યારે શા માટે લોકો માસ્ક નથી પહેરી રહ્યા, નામો નિશાન જોવા નથી મળી રહ્યું, સોશિયલ ડિસ્ટન્સનું અને માત્ર બેદરકારી અને બેફિકરી જે આ લોકોમાં જોવા મળી રહી છે, એ ચોક્કસ લોકોના જીવના જોખમે અહીંયા એકત્ર થયેલી આ ભીડ જોવા મળી રહી છે. ફરી એક વખત આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરનું સુદામદા ગામ છે આ, જેના આ દ્રશ્યો હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો. એક પાન બીડીની દુકાનની આગળ આટલી મોટી માત્રામાં લોકો ભીડ જમાવીને ઊભા રહ્યા છે. સમાચારમાં આગળ નજર કરીએ, વાત કરીએ અમદાવાદના જગન્નાથ મંદિરની. જગન્નાથ મંદિરમાં આજે ચંદન યાત્રાની શરૂઆત કરવામાં આવશે. ભગવાન જગન્નાથજીની ચંદન યાત્રા યોજવામાં આવે, એમાં મહંત ટ્રસ્ટીની હાજરીમાં આ રથ પૂજન કરવામાં આવ્યું છે. ત્રણેય રથોને ફૂલ અને આસોપાલવથી શણગારવામાં આવ્યા છે. આજે જ્યારે અખાત્રીજનો પ્રસંગ છે ત્યારે આ ચંદન યાત્રા કરવામાં આવી અને તેમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે ત્રણેય રથોને સજાવવામાં આવ્યા છે. વધુ માહિતી મેળવીએ. તો હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો, ત્રણેય રથને જે પ્રમાણે સજાવવામાં આવી રહ્યા છે, પુષ્પ અને આસોપાલવથી આ ભગવાનના ત્રણેય રથ સજાવવામાં આવી રહ્યા છે અને ચંદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ત્રણેય રથને શણગારી
આજે અખાત્રીજનો મહોત્સવ પણ મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે ચંદન યાત્રા સાથે ભગવાન જગન્નાથજીના મંદિરના દર્શન કર્યા અને ખાસ મહત્વની બાબત છે કે આજે અખાત્રીજના દિવસે 3 રથોને શણગારવામાં આવ્યા છે। આ તે જ 3 રથ છે જેની પર બિરાજમાન થઈને ભગવાન શ્રી જગન્નાથ આપણને નગર યાત્રાએ દર્શન આપવા માટે આવતા હોય છે। તે રથનું પૂજન કરવામાં આવ્યું છે અને ચંદન યાત્રા યોજવામાં આવી છે। ત્યારે અખાત્રીજથી રથયાત્રાના તહેવારની જે પ્રમાણે શરૂઆત થતી હોય છે, આજે તેનું વિધિવત પૂજન કરવામાં આવ્યું। દ્રશ્યો આપ જોઈ શકો છો જે પ્રમાણે આ પૂજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ રથનો શણગાર શરૂ કરવામાં આવ્યો છે। ભગવાન જગન્નાથના 3 રથને પુષ્પ અને આસોપાલવથી શણગારિત કરવામાં આવ્યા છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાઈ ગયા છે આપણી સાથે। જી ભાવેશ, જણાવશો ખાસ કરીને આજે અખાત્રીજ છે અને ભગવાન જગન્નાથજીની ચંદન યાત્રાથી શરૂઆત કરવામાં આવી છે, આજે અખાત્રીજ મનાવવામાં આવી છે, શું કહેશો? ખાસ કરીને આજથી અખાત્રીજ શરૂ થઈ રહી છે અને આજે અખાત્રીજનો જ્યારે પર્વ હોય ત્યારે ભગવાન શ્રી જગન્નાથના જે રથ તે રથની પૂજન અત્યારે કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે મંદિરના જે મહંત છે દિલીપદાસજી મહારાજ, તેઓ અત્યારે રથ પૂજન કરી રહ્યા છે અને રથ પૂજન બાદ ખાસ કરીને ચંદન યાત્રા થતી હોય છે, તે બાદ જળયાત્રા થતી હોય છે અને પછી ભગવાન પોતે નગરચર્યાએ નીકળતા હોય છે। ખૂબ જ મહત્વનું છે કે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાની આજથી કહી શકાય કે પ્રારંભ થઈ ચૂક્યો છે। દર વર્ષે આ જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ પૂજા વિધિમાં અનેક લોકો હાજર રહેતા હોય છે, પરંતુ એક તરફ આજે અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો કોરોના વાયરસની મહામારી છે અને જમાલપુર વિસ્તારની વાત કરીએ તો સમગ્ર વિસ્તારમાં અત્યારે લોકડાઉન છે અને સૌથી વધુ પોઝિટિવ કેસ હોવાથી આ વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયો છે, જેના કારણે અત્યારે અહીંયા માત્ર 3 જ વ્યક્તિઓ આ સમગ્ર પૂજા વિધિ કરી રહ્યા છે। ત્યારે મહત્વનું છે કે અત્યારે ભગવાન શ્રી જગન્નાથના રથની પૂજા કર્યા બાદ અત્યારે સુભદ્રાજીના રથની પૂજા કરવામાં આવી રહી છે। દિલીપદાસજી મહારાજ પોતે પણ અત્યારે પૂજામાં જોડાયા છે, તેમની સાથે મંદિરના ટ્રસ્ટી અને ભક્ત 2 મહારાજ એટલે કે 4 વ્યક્તિઓ જ અત્યારે આ પૂજા વિધિ કરી રહ્યા છે અને ચંદન યાત્રા પણ અત્યારે કામગીરી હાથ ધરાઈ છે। આ તમામ પૂજા વિધિ પૂરી થશે તેના પછી ખાસ કરીને આજે તમામ જે 3 રથ છે તે રથના સમારકામની કામગીરી હાથ ધરાશે અને રથના સમારકામ બાદ તેમાં કલર કામ કરવામાં આવશે અને તે બાદ તે રથ તમામ જે છે તે નગરચર્યાએ નીકળશે। મહત્વનું છે કે જે પ્રકારે અત્યારે આપણે દ્રશ્યો પણ જોઈ શકીએ છીએ કે અત્યારે શ્રીફળ વધેરીને આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સમગ્ર પૂજા કામગીરી હાથ ધરાઈ છે અને આવનાર સમયમાં આની સીધી જ અસર જોવા મળશે અને ભગવાન શ્રી જગન્નાથના રથયાત્રામાં જે નગરચર્યા નીકળતા હોય છે તે તમામ રથોની આજે પૂજા અર્ચના શરૂ કરીને રથયાત્રાની કામગીરી હાથ ધરાઈ છે। જી ચોક્કસ જો વાત કરીએ ભાવેશ, તો જે પ્રમાણે અત્યારે બધા જ મંદિરોને બંધ કરવામાં આવ્યા છે અને અત્યારની સ્થિતિ ખૂબ જ દયનીય છે, જે પ્રમાણે કોરોના પોઝિટિવના કેસ સતત જમાલપુરમાં વધી રહ્યા છે, એ દરમિયાન અત્યારે જ્યારે ચંદન યાત્રા કરવામાં આવી રહી છે, સોશિયલ ડિસ્ટન્સનું કેવું પાલન કરવામાં આવી રહ્યું છે, કેટલી ભીડ લોકોની શું જોવા મળી રહી છે કે નહીં અને સોશિયલ ડિસ્ટન્સ લોકો પાડી રહ્યા છે કે કેમ? સંગ્રામે અગાઉ પણ તમને કીધું કે આ જે યાત્રા છે આજે અત્યારે આજની કામગીરી છે તેમાં હજારો લોકો જોડાતા હોય છે, પરંતુ કોરોના વાયરસના કહેરના કારણે અત્યારે માત્ર 4 જ વ્યક્તિઓ એટલે કે મંદિરના જે મહંત છે દિલીપદાસજી મહારાજ, મંદિરના જે ટ્રસ્ટી છે અને તેમની સાથે અન્ય 2 પૂજારી છે કે જેઓ આ સમગ્ર વિધિ કરી રહ્યા છે। અત્યારે કોઈ પણ ભીડ અહીંયા એકઠી થઈ નથી અને એકઠી કરવામાં આવી પણ નથી, કારણ કે આ વિસ્તારમાં લોકડાઉન છે અને સાથોસાથ આ વિસ્તાર રેડ ઝોન વિસ્તાર તરીકે પણ ઓળખાય છે, કારણ કે સૌથી વધુ પોઝિટિવ કેસ છે, એટલે કે આમાં લોકડાઉનનો ભંગ કેવી કોઈ વાત આવતી નથી। અત્યારે માત્ર 4 વ્યક્તિઓ જે વિધિ છે તે કરી રહ્યા છે અને તેમના સિવાય કોઈ પણ વ્યક્તિને આમંત્રણ આપવામાં નથી આવ્યું, કોઈ પણ વ્યક્તિઓને બોલાવવામાં નથી આવ્યા અને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય, ભગવાનની પૂજા અર્ચના થાય, તે તમામ વસ્તુઓની તકેદારી રાખવામાં આવી રહી છે અને પૂજા વિધિ એકદમ સામાન્ય સંજોગોમાં કરવામાં આવી રહી છે, કારણ કે અત્યારે કોરોના વાયરસનો કહેર છે અને આ વિસ્તારમાં સૌથી વધુ પોઝિટિવ કેસ છે અને તે વસ્તુઓને ધ્યાનમાં રાખીને અત્યારે ફક્ત 4 જેટલા વ્યક્તિઓ જ આ પૂજા વિધિ છે તેમાં જોડાય છે અને તેમના સિવાય કોઈને પણ આમંત્રણ આપવામાં નથી આવ્યું કે કોઈને બોલાવાયા નથી। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો ભગવાન જગન્નાથની ચંદન યાત્રા પૂજામાં ભક્તો નથી જોડાયા, પરંતુ માત્ર 4 જેટલા લોકોએ અને ખાસ દિલીપદાસજી મહારાજે પૂજા કરી છે અને રથને શણગારવામાં આવ્યા છે, રથની પૂજા કરવામાં આવી છે અને આજે જ્યારે અખાત્રીજ છે, ભગવાન જગન્નાથજીની પૂજા કરાઈ છે। અને હવે આગળ નજર કરીએ મહિના પછી મંજૂરી પર।
તો આગળ નજર કરીએ તો જે પ્રમાણે 1 મહિનો થઈ ગયો છે લોકડાઉનની સ્થિતિ હતી અને ત્યારબાદ હવે આજના દિવસથી ધીમી ગતિએ પુનઃ ધબકતું થયું છે ગુજરાત, જેમાં નાના નાના દુકાનો અને લોકોને દુકાનો ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી છે। ત્યારે રાજ્યમાં આજે અખાત્રીજના દિવસથી જ આવા નાના નાના વ્યાપારોને મંજૂરી આપવામાં આવી છે। ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, કેટલીક દુકાનોને રાજ્ય સરકાર તરફથી છૂટછાટ મળી છે, પરંતુ શરતોને આધીન અને નિર્ધારિત વિષયની દુકાનો જ ખોલવામાં આવશે તે પ્રમાણેનો આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। દુકાનદારે તમામ નિયમોનું પાલન કરવું પડશે, ખૂબ જ કડકપણે આ નિયમોનું પાલન થશે અને જે વાત કરીએ તો 50% જ માત્ર સ્ટાફ રાખવામાં આવશે। સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરવું પડશે, સાથે જ માસ્ક અને સેનેટાઇઝરનો પણ ઉપયોગ ફરજિયાતપણે કરવામાં આવશે। આ બધા જ શરતો અને નિયમોને આધીન જ કેટલીક દુકાનોને રાજ્ય સરકાર તરફથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ જે ક્લસ્ટર ક્વોરન્ટાઇન એરિયા છે એ એરિયાઓ અને રેડ ઝોન એરિયાઓમાં કોઈ પણ દુકાનો ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી નથી। તો વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે વડોદરાથી અને રાજકોટથી ધ્રુવ ગુંડેલ જોડાયા છે। સૌપ્રથમ કૃણાલ, આપને હું પૂછવા માંગીશ કે જે પ્રમાણે અત્યારે નાની નાની દુકાનોને મંજૂરી આપવામાં આવી છે તેમને ખોલવા માટેની, તો અત્યારની શું સ્થિતિ છે? વડોદરાની નાની નાની દુકાનો ખુલશે, પરંતુ નિયમોને આધીન જ આ દુકાનોને ખોલવામાં રહેશે, શું કહેશો? બિલકુલ, જેવી રીતે ગૃહ મંત્રાલય દ્વારા આજથી દુકાનો ખુલવાની આદેશ આપવા સૂચના આપવામાં આવી હતી અને તેને લઈને ક્યાંક રાજ્ય સરકાર હવે પોતે નિર્ણય લઈને કોર્પોરેશનને જે સત્તામંડળો છે તેમને છૂટછાટ આપી હતી કે તેઓ પોતાની રીતે કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરે અને તે પ્રમાણે જ દુકાનો ખોલી શકાય। વડોદરામાં પણ તે રીતે જે રીતે જે રેડ ઝોન વિસ્તાર છે અને ઓરેન્જ ઝોન વિસ્તાર છે, તમામ જગ્યાએ દુકાનો નહીં ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે અને જેટલા સ્થળોએ ઓરેન્જ ઝોન અને યલો ઝોન છે ત્યાં દુકાનો ખોલી દેવામાં આવશે। હાલ તો મોટાભાગની દુકાનો વડોદરામાં નથી ખુલી, પરંતુ કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં દુકાન ખુલી છે, પરંતુ હવે જ્યારે 10 વાગ્યા પછીનો સમય આવશે ત્યારે તમામ દુકાનો ખુલી જશે અને ત્યારબાદ કેટલા વાગ્યા સુધી આ દુકાનો ખુલ્લી રાખવી તેનો હજી સુધી કોઈ સમય નક્કી નથી કરવામાં આવ્યો કોર્પોરેશન દ્વારા, એટલે તેને લઈને ક્યાંક વેપારીઓ અને ગ્રાહકોમાં અસમંજસ જોવા મળી રહી છે। ગત રોજ પણ અધિકારીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તંત્ર દ્વારા પણ કોઈ જવાબ આપવામાં નહોતો આવ્યો, કારણ કે તેમનું કહેવું છે કે ગાંધીનગરથી તેમને કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો। એટલે ક્યાંક સમય જે નક્કી કરવાનો હોય છે કે સવારથી સાંજે કેટલા સમય સુધી દુકાનો ખુલ્લી રાખી શકવામાં આવશે તેનો સમય નથી જાહેર કરવામાં આવ્યો અને તેને કારણે જે વેપારીઓ છે, ગ્રાહકો છે, બહાર નીકળનારા વ્યક્તિઓ છે, જીવન જરૂરિયાતની વસ્તુ સહિતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે જે લોકો આવી રહ્યા છે તેઓ ક્યાંક અસમંજસમાં છે કે જો બપોર પછી નીકળવું તો કેટલા વાગ્યા સુધી નીકળવું અને કેટલા વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવી। જી ચોક્કસ, જોડાયેલા રહેશો અમારી સાથે। ધ્રુવ જોડાયેલા છે રાજકોટથી। ધ્રુવ, આપ જણાવશો, જે પ્રમાણે રાજકોટની વાત કરીએ, પોઝિટિવ કેસની સંખ્યા રાજકોટમાં ખૂબ જ વધારે છે, એમાં પણ ક્લસ્ટર ક્વોરન્ટાઇન એરિયાને દુકાનો ખોલવાની મંજૂરી નથી મળી, પરંતુ જે ગ્રીન ઝોન છે ત્યાં મંજૂરી મળી છે। અત્યારની શું પરિસ્થિતિ છે રાજકોટની? જી ચોક્કસથી કહી શકાય કે રાજકોટનું જે જંગલેશ્વર વિસ્તાર છે તે હોટસ્પોટ વિસ્તાર છે। મહત્વની બાબત એ છે કે રાજકોટમાં માત્ર એક જ હોટસ્પોટ વિસ્તાર છે, તે ક્યાંક ને ક્યાંક જે આરએમસી તંત્રએ જાહેર કર્યું છે। ખાસ તો અત્યારે હું રાજકોટના સરદારનગર મેઇન રોડ ખાતે છું, ત્યારે આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। હાલ આજે રવિવારનો દિવસ છે એટલે દુકાનો બજારો છે તે બંધ છે। કહી શકાય કે સરકારે નિયમ અને નિર્દેશ ક્યાંક ને ક્યાંક ઘોષિત કર્યું છે અને હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ કે એ જે નિયમ પ્રમાણે ક્યાંક ને ક્યાંક જે દુકાનદારો છે તે દુકાન ખોલી રહ્યા છે। હાલ અત્યારે એક ઇલેક્ટ્રોનિકની દુકાને હાલ પહોંચ્યું છું હું અને હાલ ક્યાંક ને ક્યાંક તેઓ હાલ દુકાન શરૂ કરી છે। સવા મહિના બાદ તે આ દુકાન શરૂ કરવામાં આવી છે, ત્યારે હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ કે કલેક્ટર એ જ મંજૂરી માટે છે તે ખોલવામાં આવી છે। કહી શકાય કે સરકારનો જે નિર્દેશ છે તે ચોક્કસપણે આનું પાલન કરવામાં આવશે અને છે તેની સાથે આ દુકાન ખોલવામાં આવ્યું છે। મહત્વની બાબત એ છે કે આ જે દુકાન છે તે કોઈ પણ સંજોગોમાં થવા દે અને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવામાં આવશે તે પ્રકારનું હાલ દુકાનદારો કહી રહ્યા છે। જે કહી શકાય કે આજે લાંબા સમય બાદ દુકાનદારો છે તે પોતાની દુકાનમાં દીવાબત્તી કરી રહ્યા છે। કહી શકાય કે ભગવાનને એક શુક્રગુજાર માની રહ્યા છે કે
કહી શકાય કે આજે અખાત્રીજનો દિવસ છે તો તેને લઈને દુકાનદારો પણ ખુશ છે, કારણ કે આ પ્રમાણે જ્યારે દુકાન આજથી જ્યારે શરૂ થવામાં આવે છે ત્યારે સરકારને આભાર માની રહ્યા છે, ભગવાનને આભાર માની રહ્યા છે. શું નામ છે આપનું? મારું નામ રાજ અડવાણી છે. શું કહેશો, કઈ પ્રકારની અત્યારે સરકારે નિર્દેશ આપ્યો છે, કઈ રીતે આપ કઈ રીતના પાલન કરવાના છો, શું શું સાવચેતી રાખવાના છો? હાલ સરકારે જે રીતનું આપ્યું છે એ પ્રમાણે અમે 1 મીટરનું ડિસ્ટન્સ રાખવાના છીએ. સેનેટાઈઝ બધાથી આવીને માસ્ક પહેરીને જ અમે એન્ટ્રી આપવાના છીએ અને બધાને વચ્ચે ઓછામાં ઓછા અમે તો 1.5 થી 2 મીટરનો ગેપ રાખવાની માગીએ છીએ. એમ જે સરકારના નિયમ છે એ નિયમ મુજબ જ અમે આગળ વધીશું અને સરકારે જે બેનિફિટ લીધા છે બહુ સરસ કર્યા છે અને એટલે જ આપણા દેશમાં કોરોનાને કાબૂમાં મેળવી શક્યા છીએ. શું કહેશો કે હાલ કેટલા સ્ટાફ છે તમારે ત્યાં દુકાનમાં અને પહેલા કેટલો સ્ટાફ હતો? 50%નું ક્યાંક ને ક્યાંક સરકારે નિર્દેશ આપ્યો છે, કઈ રીતે આપ ફોલો કરશો? અમારો 22 જણાનો ટોટલ સ્ટાફ છે, એમાંથી ખાલી અમે 8 જણાને જ સ્પેશિયલ બોલાવેલા છે. બાકીના અમુક ડિસ્ટન્સ રાખીને જ કે ભાઈ આજે 50% આજે આવશે, એના પછીના બીજા જે સ્ટાફ છે એ કાલે આવશે, એ રીતે બધાને એક ગેપ મહિલા રાખે. કહી શકાય કે સરકારે એક નિયમ આપ્યું છે, એક નિર્દેશ આપેલું છે. હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ કે આજે સેનિટાઈઝરથી પણ આજે દુકાન છે તે સાફ કરવામાં આવી છે. કોઈ પણ પ્રકારે આ મહામારીનો ભોગ કોઈ ન બને તેના માટે આ દુકાનદારો છે તે સાવચેતીના પગલાં ભરી રહ્યા છે. કહી શકાય કે સરકારે એક ગાઈડલાઇન્સ આપી છે, એ જ ગાઈડલાઇન્સને આ દુકાનદારો ફોલો કરી રહી છે. ઇલેક્ટ્રોનિક સામાનોની જો વાત કરીએ તો આ દુકાન અત્યારે ખુલ્લી છે. આવતીકાલની જો વાત કરીએ, આવતીકાલે સોમવાર છે, ત્યારે મહત્વપૂર્ણ વાત એ રહેશે કે આવતીકાલે પણ ઘણી બધી જે દુકાનો છે તે શરૂ કરવામાં આવશે. સિવાય કે મોલ છે, પછી જે કોમ્પ્લેક્સમાં જે આવેલી જે દુકાનો છે તે કોઈ પણ સંજોગોમાં શરૂ નહીં થાય. પાનના ગલ્લાઓ છે તે પણ શરૂ નહીં થાય. કહી શકાય કે જે અન્ય બિનજરૂરી જે વસ્તુઓ જે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં મળે છે તે પણ શરૂ કરવામાં આવે. ટી સ્ટોલ નહીં શરૂ કરવામાં આવે. જેટલી જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે જ દુકાનો શરૂ કરવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ મેન્ટેન કરવામાં આવશે કે લોકોને સોશિયલ અવેરનેસ આવે, સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરે. જી જોડાયેલા રહેશો અમારી સાથે જ સુરતથી ધ્રુવ જોડાઈ ગયા છે આપણી સાથે. જી ધ્રુવ, જણાવશો જે પ્રમાણે અત્યારે નાની મોટી દુકાનોને મંજૂરી આપવામાં આવી છે, સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ શરતોને આધીન દુકાનો ખોલવાની રહેશે, શું કહેશો? બિલકુલ, જે પ્રકારે રાજ્ય સરકારે આખરે 1 મહિના બાદ લોકડાઉનના કોરોના વાયરસ વચ્ચે જ્યારે એક છૂટછાટ આપી છે, તેમાં રહેણાંક વિસ્તારોમાં નાની મોટી દુકાનોને શરૂ કરવાની પરવાનગી આપી છે. અત્યારે તમે જોઈ શકો છો પ્લાસ્ટિક સહિત જે સ્ટેશનરીની આ દુકાન છે તે અત્યારે ખુલ્લી જોવા મળી છે. કેટલીક શરતોને આધીન આ પ્રકારની અત્યારે ખાસ કરીને શરતોને આધીન નિયમોને આધીન અત્યારે દુકાનો ખુલ્લી રાખવાની પરમિશન આપી. જો કે આજે રવિવાર છે એટલે દુકાનો ક્યાંક થોડાક મહદઅંશે ખુલ્લી જોવા મળી રહી છે, પરંતુ 1 મહિના બાદ અને આજે અખાત્રીજ છે ત્યારે આ પ્રકારની શુભ મુહૂર્તમાં તમામ લોકો અત્યારે દુકાન ખુલ્લી જોવા મળી રહી છે. તમે અત્યારે જોઈ શકો છો સ્ટેશનરીની દુકાન આજે 1 મહિના બાદ ખુલ્લી છે અને લોકો આ સ્ટેશનરી દુકાનથી ખરીદી કરવા પણ આવી રહ્યા છે. અત્યાર સુધી જે પોતાના બાળકો હોય કે ક્યાંક નાની મોટી નોટબુકની જરૂર પડતી હોય તે અત્યારે અહીંથી લઈ રહ્યા છે. હોમવર્ક કરવા માટેનો પણ ક્યાંક પ્રયાસ થતો હોય તો તેને લઈને પણ અત્યારે આ પ્રકારે અહીં ખરીદી થઈ રહી છે. અહીં કેટલાક ગ્રાહક આવ્યા છે, તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું. બેન, અત્યારે શેની ખરીદી કરી છે કહેશો? સ્કૂલમાં ઓનલાઈન વર્ક ચાલે છે ને એટલા માટે બુક્સ અને બધું જોઈએ છે. અચ્છા, તો શેની માટે શું ખરીદ્યું અત્યારે આપણે અહીંયાથી? મેપ અને કલર્સ. બિલકુલ, એટલે અત્યારે સ્કૂલ દ્વારા પણ એક ઓનલાઈન ભણતર આપવામાં આવે છે, ત્યારે તેઓને સ્ટેશનરીની જરૂર પડતી હોય છે. અત્યારે અહીં એવી સ્ટેશનરીઓની પણ ખરીદી થતી જોવા મળી છે. ખાસ અત્યારે તમને દ્રશ્ય બતાવવા માંગીશ જે પ્રકારે આ સ્ટેશનરીની દુકાન ખુલી છે. લોકો વહેલી સવારથી અહીં આવી પણ રહ્યા છે સ્ટેશનરીની દુકાને, સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરી રહ્યા છે. તમામ રીતે જે સરકારની ગાઈડલાઇન્સ છે, જે નિર્દેશ છે તે મુજબનું હું પાલન ફરજિયાત કરવું રહેશે અહીંયા. તેને લઈને અહીં તમામ વ્યવસ્થા ખાસ જોવા મળી છે. અહીં દુકાનના જે વેપારી છે તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. સવારથી કઈ રીતના લોકો આવી રહ્યા છે તમે જણાવશો? સવારથી સ્ટેશનરી દુકાન ખોલી છે, કેટલા દિવસો બાદ આજે ખોલી આપને દુકાન અને કઈ રીતની લોકોની અવરજવર અહીં જોવા મળી રહી છે? મુખ્ય પ્રધાનમંત્રીએ જે બંધ કરવાનું આવ્યું, સમજી લો 1 મહિના સમથિંગનું ટાઈમ થઈ ગયું છે, એના પછી અત્યારે મહિના પછી ખોલવામાં આવી છે અને એના કારણે સ્કૂલની જે ઓનલાઈન બુકિંગના હિસાબે જે
પાઠ્યપુસ્તકો છે, જે બચ્ચાઓને ટાઈમ પાસ માટેની થોડી નાની મોટી વસ્તુઓ છે એવાનું વધારે ચલણ છે અત્યારે હાલ. સવારથી શું શું વધારે વસ્તુ વેચાઈ અત્યાર સુધી શું કહેશું? નોટબુક્સનું પ્રમાણ વધારે છે. નોટબુક્સ, પેન અને પેન્સિલ, રબર, શાર્પનર, મતલબ નાની મતલબ વસ્તુઓ છે તે બધી રનિંગ છે સ્કૂલની માટે, ઓનલી સ્કૂલ પ્રોજેક્ટ. બિલકુલ, એટલે સ્કૂલ માટેની તમામ વસ્તુઓ અત્યારે વધુ વેચાતી અહીં જોવા મળી છે. અત્યારે પણ દ્રશ્ય જોઈ શકો છો, તમામ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ અહીં જોવા મળી રહ્યું છે. સાથે સાથે આપણે વેપારી સાથે એ પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. એ જણાવશો, સરકારે જે ગાઈડલાઇન્સ આપી છે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે, જે ગ્રાહકો આવશે તે માસ્ક ફરજિયાત પહેરેલા હોવા જોઈશે, તમામનું પાલન કઈ રીતે અત્યારે શરૂ કરી છે ત્યારબાદ જોવા મળી રહ્યું છે, શું કહેશો? સાહેબ, અમારે ત્યાં તો હજી આજે ચાલુ કર્યું છે. આમ જનરલી અમે છે ને અમારી રીતે અમારી ગાઈડલાઇન રીતે હિસાબે સોશિયલ ડિસ્ટન્સિંગ હિસાબે જગ્યા સેટ કરેલી છે. આગળની સાઈડમાં રાઉન્ડિંગ પાડીને હવે એનું જે મેનેજમેન્ટ આખું તૈયારી કરશું. બિલકુલ, એટલે ખાસ કરીને તમામ રીતે તૈયારીઓ ખાસ જે 1 મહિના બાદ દુકાનની શરૂઆત કરી છે તેમાં જોવા મળી છે. એક બીજા દ્રશ્ય તમને બતાવવાનો પણ પ્રયાસ કરીશ કે તમામ આજે લાઇનમાં છે તમામ દુકાનો અત્યારે અહીં જોવા મળી રહી છે. તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અહીં જોવા પણ મળી રહ્યા છે, આવી રહ્યા છે. ખાસ કરીને સરકારની જે ગાઈડલાઇન્સ છે તેમાં જે આજે જ છૂટ છે તેમાં સ્ટેશનરીની બુકશોપ છે, ગ્રોસરી સ્ટોર છે, મોબાઈલ રિચાર્જની દુકાનો છે, ટાયર પંચર સહિતની ઇલેક્ટ્રોનિક શોપ અને એસી રિપેરિંગની શોપ જે છે તે તમામ અને ચશ્માની દુકાન, આ તમામને અત્યારે છૂટ મળી છે દુકાન ખોલવા માટે. ત્યારે અત્યારે આપણે સ્ટેશનરીની દુકાન પણ જોઈ જે ખુલ્લી જોવા મળી છે અને વહેલી આજે અખાત્રીજ છે તો અખાત્રીજને લઈને શુભ મુહૂર્તમાં તેઓને આ સારા દિવસોમાં તેઓ ખુલ્લી પણ રહ્યા છે. જી ચોક્કસ, આભાર ધ્રુવ સોમપુરા, ધ્રુવ કુંડેલ અને કૃણાલ, આપ સૌનો આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રમાણે અત્યારે મહત્વનો નિર્ણય જે લેવામાં આવ્યો છે નાની મોટી દુકાનો ખોલવા માટેનો, પરંતુ શરતોને આધીન. આ સાથે જ ન્યૂઝમાં હાલ બસ આટલું. જે પ્રમાણે મહત્વનો નિર્ણય લેવાયો છે, લોકો બહાર નીકળે પરંતુ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે જ નીકળે, બાકી પોતાના ઘરમાં અને સુરક્ષિત રહે. રજા આપશો. નમસ્કાર.